સો સોરી આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ ફરીથી આપણે, રાઈટ? હા, હવે અવાજ આવતો હશે મારો તમને? તો આજના દિવસમાં મિત્રો આપણે ભેગા થયા છે જીપીએસસી, બરાબર છે, એનો સિલેબસ ડિસ્કસ કરવા. ખાસ કરીને હિસ્ટ્રી વિષય માટે આપણે મળ્યા છે, બરાબર. હિસ્ટ્રીનો જે આપણો સિલેબસ છે એની ચર્ચા કરવી છે. આ મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે, જેમાં આપ લોકો જોઈ શકો છો અહીંયા ભાઈ કે મેં આટલી બધી એક્ઝામિનેશન ક્લિયર કરી, 6 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મને આ ફિલ્ડની અંદર છે. અમારી સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમને આ જે ક્લાસ છે એની પીડીએફ અહીંયા મળશે, રાઈટ? દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપવાનું છે. દરેકે દરેક ક્લાસની પીડીએફ અહીંયા જ અપલોડ થશે. પેઇડ ટેસ્ટ સિરીઝ અને ફ્રી ટેસ્ટમાં તમે ફ્રી ટેસ્ટ આપી શકો છો, બરાબર છે. અને ભાઈ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ વગેરે તમે છે તે અહીંયા ફોલો કરી લેજો. ઓકે, તો આપણે જે ફર્સ્ટ સિંધુકીન સભ્યતાની વાત કરતા હોય તો ભાઈ સૌથી પહેલા આપણે સિંધુકીન સભ્યતાના તમામ સ્થળ, એના શોધક કઈ નદીના કાંઠે છે તે, એનું વિશેષતા શું છે એ આપણને આવડવું જોઈએ. સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક પાસા સિંધુકીન સભ્યતાના સ્થળમાં આવડવા જોઈએ. એનો નાશ કઈ રીતે થયો તેને આપણને આવડવું જોઈએ. જ્યારે વૈદિક યુગની વાત કરતા હોય તો વૈદિક યુગમાં 2 યુગ આવે, ઋગ્વેદિક કાળ અને ઉત્તરવૈદિક કાળ. તો ઋગ્વેદિક કાળ છે અને ઉત્તરવૈદિક કાળ છે, એમાં કયા કયા ગ્રંથો થઈ ગયા, શું થયું તેની વાત કરવાની. એના સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક પાસાઓની વાત કરવાની. પ્રાચીન નદીઓની વાત કરવાની, બરાબર છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ છે, આ બધાની વાત પણ અહીંયા તમારે આવે. બ્રાહ્મણ ગ્રંથ છે, બરાબર. પછી ઉપનિષદ છે, વેદાંગ છે, આ બધાનો અહીંયા ઉલ્લેખ આવે છે આ ટોપિકની અંદર. પછી જૈન ધર્મની અંદર શું તૈયાર કરશો તો ભાઈ જૈન ધર્મની અંદર તમારે તમામે તમામ તીર્થંકરના વાહન તૈયાર કરવા પડે. 24 તીર્થંકર પૈકીના તમારે સૌથી પહેલા ઋષભદેવ ભગવાનની વાત કરવી પડે, પછી નેમિનાથ ભગવાનની વાત કરવી પડે, મહાવીર સ્વામીની વાત કરવી પડે, પાર્શ્વનાથ ભગવાનની વાત કરવી પડે, રાઈટ? તો આ બધા ભગવાનની ડિટેલમાં ચર્ચાઓ આપણે ઓલરેડી કરી છે. પછી ભાઈ બૌદ્ધ ધર્મની અંદર તમને ખબર હોવી જોઈએ ભાઈ બૌદ્ધ ધર્મ છે તે એકદમ, બરાબર, બૌદ્ધ ધર્મ છે એમાં ભાઈ ભગવાન બુદ્ધ વિશેની ચર્ચા છે, જેમાં ભગવાન બુદ્ધ છે એ કઈ રીતે બાલ્ય અવસ્થાની અંદર છે તે ધીમે ધીમે કરીને મોટા થયા અને પછી એમણે 4 વસ્તુ જોઈને એમને થઈ ગયું ભાઈ ના, મારે તો હવે અહીંયા દીક્ષા જ લેવી છે, ગમે તે થાય, મારે હવે ગૃહ ત્યાગ કરવાનો છે, બરાબર છે. ગૃહ ત્યાગ કરી એમણે એ બધી ઘટનાઓને કયા નામથી ઓળખવામાં આવે. બૌદ્ધ ધર્મમાં કેટલી સંગતિઓ ભરાઈ છે, જૈન ધર્મમાં કેટલી સંગતિઓ ભરાઈ છે, રાઈટ? જૈન ધર્મમાં કેટલા ફાંટા પડ્યા, બૌદ્ધ ધર્મમાં કેટલા ફાંટા પડ્યા છે, બૌદ્ધ ધર્મની અંદર છે તે શું વિશેષતાઓ છે, જૈન ધર્મની શું વિશેષતાઓ છે, તે બધી વસ્તુ આપણે આ ફર્સ્ટ પોઈન્ટની અંદર છે તે તૈયાર કરવી પડે. સેકન્ડ છે મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો, રાઈટ? તો આપણને ખબર છે કે ભાઈ આ જે સેલ્યુકસ નિકેટર છે, બરાબર છે, અને પછી આપણે એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, યુનાની અને ગ્રીક આક્રમણો જે આપણે ટોપિક કહીએ છીએ ને ભાઈ, એ આપણે આ મધ્ય એશિયા સાથેના પ્રમાણની અંદર ચર્ચા કરવી પડે. ખબર પડે છે બધાને કે નહીં? આ સમજો ખાસ કરીને મધ્ય એશિયા સાથેનો સંપર્ક વાળો જે ટોપિક છે ને એ ટોપિક તમે ખાસ સમજો ભાઈ, બરાબર છે. ક્લિયર છે આટલે સુધી બધાને? પછી વાત કરીએ આપણે આગળ તરફ. એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, બરાબર, એલેક્ઝાન્ડર ધી ગ્રેટ. ઓકે, તો એક આ વસ્તુ તમને ક્લિયર કટ હોવી જોઈએ. હવે વાત કરીએ છીએ આપણે આગળ તરફ. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ભારતમાં તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો. જો આમાં છે ને એમણે કોઈ એવું ક્લેરિફિકેશન નથી કર્યું કે કયા કયા વંશો પૂછશે, બરાબર, પણ મુખ્ય રાજવંશો પૂછ્યા છે એટલે આપણે આની અંદર ખાસ અને ખાસ અને ખાસ પ્રાચીન સમયગાળાની જો વાત કરવામાં આવે ને પ્રાચીન ભારતના ઇતિહાસમાં, તો તમારે ત્યાં મૌર્ય વંશ કરવો પડે, ગુપ્ત વંશ કરવો પડે, બરાબર છે. ગુપ્ત વંશ પછી ગુપ્ત ઉત્તર કાળના વંશો કરવા પડે, જેમાં ખાસ કરીને મૌખરી વંશ આવતું હોય, મૈત્રક વંશ આવતું હોય, બરાબર છે. તો આ બધા વંશ તમારે પાકા કરવા પડશે, કોઈ છૂટકો નથી. મધ્યકાલીનની વાત કરવામાં આવે તો ભાઈ મુગલ સલ્તનત અને જે દિલ્હી સલ્તનત છે, આ 2 પોઈન્ટ ઓફ વ્યૂ તમારે મધ્યકાલીનમાંથી કરવા જ પડે, છૂટકો નથી એમાં. પછી ભાઈ અર્વાચીન ભારતની વાત કરવામાં આવે તો ભાઈ ગાંધી યુગના આંદોલનથી શરૂઆત કરો તે ગાંધીજીનું મૃત્યુ થાય અને આઝાદી મળે ત્યાં સુધીના તમામ સત્યાગ્રહો છે તે આપણે કરવા પડે. મતલબ કે જે તમામ મુખ્ય રાજવંશો, અહીંયા જો અર્વાચીન ભારતની અંદર કોઈ રાજવંશ એવા આવતા નથી, મેન પ્રાચીન અને મધ્યકાલીનમાં આવે. ગુજરાતના મુખ્ય રાજવંશની વાત કરતા હોય ને આપણે તો ભાઈ ગુજરાતના મુખ્ય રાજવંશની અંદર આપણે ખાસ અને ખાસ, બરાબર છે, તો એમાં સ્ટાર્ટિંગમાં તમારે ગુજરાતની અંદર મૌર્ય વંશ, પછી તમારે અનુમૌર્ય કાળ, પછી મૈત્રક વંશ, બરાબર છે, પછી ચાવડા, પછી સોલંકી, પછી વાઘેલા. પછી મધ્યકાલીનની વાત કરવામાં આવે તો ભાઈ મધ્યકાલીનમાં બી સેમ દિલ્હી સલ્તનત અને
આ મુગલ સલ્તનત, આ બંને ગુજરાતની અંદર બી એન્ટ્રી મારી કાઢી હતી. તો આટલા વંશો આપણે કરવા પડે, તેમના શાસક અને વહીવટી તંત્ર છે તે આપણે કરવું પડે. ત્રીજો પોઈન્ટ બધાને ક્લિયર થઈ ગયો હશે એ બી આશા રાખું છું. ચોથા પોઈન્ટની વાત કરીએ આપણે, ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન. તો ભાઈ ભક્તિ આંદોલન સૂફી આંદોલન ટોપિક છે કે જેમાં બધા જ મેં પાસા કરાવેલા છે આપણા પેઇડ ક્લાસની અંદર. ભક્તિ આંદોલન સૂફી, ભક્તિ આંદોલનના કયા કયા સંત થઈ ગયા, સૂફી આંદોલનની અંદર કેટલા પ્રકાર છે, એમાં કયા કયા સંત થઈ ગયા, બરાબર, એમના કેવા મત છે, આ બધી વાતો આપણે ભક્તિવાદ સૂફીવાદમાં કરવી પડે તૈયાર. ઓકે, પછી વાત કરીએ આપણે નેક્સ્ટ પેજમાં, ભારતમાં યુરોપિયનનું આગમન અને બ્રિટિશ સત્તાનો વિસ્તાર. બરાબર, બ્રિટિશ સત્તાનો વિસ્તાર છે, આ એક જ ટોપિક છે જેમાં તમારે સૌથી પહેલા કઈ પ્રજા આવી, બરાબર, ક્રમમાં કઈ રીતે આવી, તો ભાઈ પોર્ટુગીઝ છે એ સૌથી પહેલા આવ્યા, બરાબર. પી ડેડ ફ્રેન્ચ, પોર્ટુગીઝના ડેડ ફ્રેન્ચ છે. હું આ ટ્રીકથી યાદ કરાવતો તો ભાઈ બધાને કે આ રીતે તમારે તૈયાર કરવાનું. તો ભાઈ પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ, ડેનિશ અને ફ્રેન્ચ લોકો છે ભારતમાં આવ્યા. એમને પોતાની વેપારી કોઠીઓ કઈ જગ્યાએ સૌથી પહેલા સ્થાપી, પછી એમણે કયા કયા પ્રદેશો કબજે કર્યા, કયા યુદ્ધ છે એમના માટે એકદમ વળાંક સાબિત થયો અને એમને સત્તા પ્રાપ્ત થઈ. બે યુદ્ધ એવા છે કે જે તમને આવડવું છે, 1757નું યુદ્ધ અને 1764નું યુદ્ધ, બરાબર. યસ, તો એક આ વસ્તુ તમને ફોકસ હોવું જોઈએ અહીંયા. પછી ભારત અને ગુજરાતમાં 1857નો સ્વતંત્રતા સંગ્રામ. યસ, વેરી ગુડ. તો આ આપણને આવડવે જ ભાઈ. ભારતની અંદર અલગ અલગ લોકોએ કર્યો છે, ગુજરાતની અંદર અલગ અલગ લોકો કર્યો છે. એનું કારણ છે કે ભારતની અંદર ભાઈ રીઝન શું હતું, તો ભાઈ ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો એ હતું ભારતની અંદર. ગુજરાત પર્ટિક્યુલરમાં એવું હતું ભાઈ, કચ્છના રણમાં જે મીઠું પકાવવામાં આવે ને લાલ થઈ ગયું હતું, એટલે એમને એવું લાગ્યું ભાઈ અંગ્રેજો તમને ધર્મભ્રષ્ટ કરવા માટે લોહી રેડી કાઢ્યું હશે, તો એ કારણ બન્યું ગુજરાતની અંદર. 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક સામાજિક સુધારણા આંદોલનો, રાઈટ. તો આ તમારે અહીંયા યાદ રાખવાનું, ધાર્મિક અને સામાજિક ધાર્મિક સુધારણા આંદોલનો. તો એમાં તમારે આ બરાબર અલગ અલગ સંસ્થાઓ હશે, એમાં બ્રહ્મો સમાજ આવે, પ્રાર્થના સમાજ આવે, આર્ય સમાજ આવે, થિયોસોફિકલ સોસાયટી આવે, રાઈટ. એવી બધી અલગ અલગ ધાર્મિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. ગુજરાતની અંદર પણ આ રીતે છે તે બધા વંશોના સામાજિક સુધારણા આંદોલનો તમારે જોવા પડશે. પછી ભક્તિ, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, એટલે ગાંધીજી આવ્યા, બરાબર છે. તો લગભગ 1915 ટુ 1947 સુધીનું છે તે પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા આવવું છે. ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ખાસ કરીને મેડમ ભીખાજી કામા, સરદારસિંહ રાણંદ, શ્યામજી કૃષ્ણ વર્મા, એ સિવાય લાલા હરદયાળ છે, એ સિવાય બીજા ઘણા બધા મહાનુભાવ છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ છે, એ બધા વિશે આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરવી પણ આપણે એને તૈયાર કરવા પડે, રાઈટ. તો આ તમારી માટે આ વાત કરી ગયો. રાષ્ટ્રીય આગેવાન, તેમનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન. રાષ્ટ્રીય આગેવાનની અંદર ભાઈ કોણ કોણ આવે, તો ભાઈ ગાંધીજી આવે, પછી સરદાર વલ્લભભાઈ પટેલ આવે, બરાબર. પછી તમારે અહીંયા ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આવે તમારે, રાઈટ. ગાંધીજી, સરદાર પટેલ છે, પછી જવાહરલાલ નહેરુજી છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ છે, બાબા સાહેબ આંબેડકર છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, રાઈટ. તો આ બધું તમારે તૈયાર કરવું પડે, એમને એમ ના થાય, ગાડી એમને પાસ ના થાય ભાઈ. આ બધું તૈયાર, હું જે બોલું છું ને એમાં તથ્ય છે, ખાલી એકલી પીડીએફમાં ધ્યાન આપતા નહીં તો ગયા સમજી લેજો. આઝાદી પછીનું ભારત અને ગુજરાત, બરાબર છે. તો આઝાદી પછીનું ભારત અને ગુજરાત છે, તો એમાં કયા કયા તમને સુધારા જોવા મળ્યા એનું લિસ્ટ તમારે અહીંયા સુધી ખાસ તૈયાર કરવું પડે, બરાબર છે. તો ગુજરાત માટે તેવું છે કે આઝાદી પછી ગુજરાતની રચના છે તે નથી થઈ, એની તો રચના 1 મે 1960ના રોજ છે તે કરવામાં આવી, બરાબર. તો આઝાદી પછીનો ભારત અને ગુજરાતની અંદર તમામ પાસા છે તે આપણે અહીંયા આવરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, રાઈટ. તો દરેક વિદ્યાર્થી મિત્રો છે તે ખાસ જોતા રહેવાનું છે, રાઈટ. હવે આપણે વાત કરી ગયા, તમામ ટોપિકની વાત કરી ગયા. આ જેટલા પણ ટોપિક પાકા થઈ શકે એ રીતે મેં તમને સોર્સ નથી આપ્યા, બટ તમારે તમારી સાઈડથી પાકા કરવાનો પ્રયત્ન કરો. ભાઈ મારે આટલું તો તૈયાર કરવાનું જ છે, મેં તમને સિલેબસના ટોપિકને બધું કાઢી આપ્યું, આટલું તો તમારે એની હાઉ છે તે પાકું કરવાનું છે બધું જ, રાઈટ. હવે જીસીઆરટીમાંથી સાહેબ કયા કયા ચેપ્ટર કરવા મારે, મને એ મગજમાં નથી ઉતરતું. તો જીસીઆરટીમાં ધોરણ 6 છે, ઇતિહાસ જાણીએ, કરી લેવાનો, આદિમાંથી સ્થાયી જીવનની સફર કરી લેવાનો, પ્રાચીન નગર અને ગ્રંથ, હડપ્પીય સભ્યતાની વાત કરી રહ્યો છે મહાનુભાવ, અને ભારતની પ્રાચીન પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, ભારત પ્રાચીન નગરો અને ગ્રંથો, બરાબર. પ્રાચીન નગર ને ગ્રંથ, આ પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. રાજ્ય વ્યવસ્થા આપણી, બુદ્ધ મહાવીર આપણી,
રાઈટ, બુદ્ધ મહાવીર છે તે શાંતિની શોધમાં, પછી સમ્રાટ અશોક ચંદ્રગુપ્ત, ગુપ્ત યુગના અન્ય શાસકો, ભારત વર્ષની ભવ્યતા, આ તમને ધોરણ 6 ની ચોપડીમાં જોવા મળે. આ બધા જ ચેપ્ટર તમારે કરી લેવાના. પછી ધોરણ 7 ની ચોપડીમાં શરૂઆતથી જોવા જોઈએ તો ભાઈ રાજપૂત યુગ છે, નવા શાસકો અને રાજ્ય, દિલ્હી સલ્તનત, બરાબર છે, દિલ્હી સલ્તનત. પછી મુઘલ સામ્રાજ્ય, મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો, આદિવાસી, અનુસૂચિત જનજાતિ, વિચરતી વિમુક્ત જાતિઓ છે, બરાબર છે, એમના માટે ખાસ આ બધું રીડિંગ તમારે કરવાનું થશે. ઓકે. પછી ધોરણ 8 ની વાત કરીએ તો ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના, હતું આપણા સિલેબસમાં, જોઈ લો આવું બેઠું. રાઈટ, ભારતમાં બ્રિટિશ શાસન છે 1757 થી 1857 સુધી, યુદ્ધ વિરામ છે. રાઈટ, એવું જ એમણે કહેવામાં કે યુદ્ધ વિરામ, ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ 1857 નો સંગ્રામ, અંગ્રેજી સમયમાં શહેરો, ગૃહ ઉદ્યોગ અને ઉદ્યોગો, અંગ્રેજ શાસન સમયગાળા દરમિયાન શિક્ષણ અને તેની સમાજ વ્યવસ્થા, સ્વતંત્રતા ચળવળ, રાઈટ, સ્વતંત્રતા ચળવળ 1855 થી 1947, પછી આધુનિક ભારતમાં કલા, સ્વતંત્રતા પછીનું ભારત, રાઈટ. ઓકે, તો આ તમારું પોઈન્ટ ઓફ વ્યૂ ડિસ્કસ થયું. ધોરણ 9 ની અંદર ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયન ક્રાંતિ, આ નહીં કરો તો ચાલશે, નૂતન વિશ્વ તરફ પ્રયાણ, ભારતીયની રાષ્ટ્રીય ચળવળો, આઝાદી તરફ પ્રયાણ, પછીનું વિશ્વ 1945 પછીનું વિશ્વ, સ્વતંત્ર ઉત્તર ભારત, બરાબર, સ્વતંત્ર ઉત્તર ભારત. હવે 10મા ધોરણની અંદર જે છે એ ભાઈ તમારા બધા વારસાના ટોપિક છે, હું તમને અહીંયા બતાવવા માટે લઈને આવેલું છું. વારસો બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો, બરાબર છે, ઇતિહાસ એટલો ઇમ્પોર્ટન્ટ છે એટલો વારસો બી ઇમ્પોર્ટન્ટ છે. હવે વારસાના પોઈન્ટમાં 1 થી લઈને 7 જે છે, બરાબર, એ લોકો છે. ઓકે, યસ. તો આ જે ભારતનો વારસો છે, સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા, પછી આપણા વારસાનું જતન, આ બધું તમારે કલ્ચર ટોપિકની અંદર આવે, બરાબર, કલ્ચર ટોપિકમાં તમારે આવશે. આવી ગયો, ડન, ઠીક છે. એના બાદ વાત કરીએ ધોરણ 11. ભાઈ બહુ જ સરસનો ટોપિક છે 11 અને 12 ના ઇતિહાસમાં, તો તમારે ગોખી લેવું જોઈએ. પ્રાચીન ભારતનો ઇતિહાસનો સ્ત્રોત છે, બરાબર, સાધનો, પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો, પછી હડપ્પીય સભ્યતા, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ 2, જૈન ધર્મ, યુદ્ધ ધર્મ, બરાબર, 2, મહાજનપદ 2 અને મૌર્ય યુગ 2, બરાબર છે. તો આ તમારે બધું છે તે શેમાં આવશે, તમારી ઇતિહાસની ધોરણ 11 ની ચોપડીનો આ બેઝ પાકો કરી લેશો ને, તમારે થિયરીમાં વાંધો નહીં આવે ક્યાંય પણ. ઈસવીસન પૂર્વે 300 થી 300 દરમિયાનનું ભારત, રાઈટ, યસ. પછી ગુપ્ત યુગ, હર્ષવર્ધન કાલીન સમાજ અને સંસ્કૃતિ, રાઈટ, ગુપ્ત યુગ છે એમાં હર્ષવર્ધન કાલીન સમાજ અને સંસ્કૃતિ, હર્ષવર્ધન પછીના સમયગાળામાં ભારતીય સમાજ અને સંસ્કૃતિ, પછી મધ્યયુગીન ભારતમાં વાત કરી ગયા એમ ભાઈ કે ભાઈ મુગલ સલ્તનત છે, દિલ્હી સલ્તનત છે, આ બે કરવી પડે બાકી તમારે. અને સૂર્યવંશ બે માં આવી જતું હોય છે, ભારતના રાજપૂત રાજ્યો, દિલ્હી સલ્તનત અને મુગલ યુગ, રાઈટ. હવે 12મા ધોરણના ઇતિહાસમાં આપણે જોયું ભાઈ પહેલું ચેપ્ટર તમારે કરવાનું છે 18મી સદીના ઉત્તરાર્ધમાં સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ, આ કરવાનું છે. ભારતમાં યુરોપિયન માટેનું આગમન અને ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટ માળખું, રાઈટ. તો એક આ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ડિસ્કસ કરી ગયા ધોરણ 12 ના. આ જેટલાની બાજુમાં મેં રાઈટ કર્યા છે ને બધા તમારે પાકા કરવાના છે આની અંદર, રાઈટ. 1857 સંગ્રામ છે કરવાનો છે, કંપની શાસનની આર્થિક અસરો કરી દેવાની, પછી સામાજિક ધાર્મિક સુધારણાની ચળવળો, બરાબર, સ્વરાજ માટેનો સંઘર્ષ, રાષ્ટ્રીય આંદોલન છે, પ્રગતિનો પથ અને સુદૃઢ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા, આધુનિક યુદ્ધનો આરંભ, રાઈટ, આધુનિક યુગનો પ્રારંભ થઈ ગયો 1900 ના અંતે, વિશ્વની સ્થિતિથી પ્રથમ વિશ્વયુદ્ધના અંતે સુધી છે તે તમને જોવા મળે, રાઈટ. પછી 1919 થી 1939 વચ્ચે વિશ્વ જે છે, બરાબર, દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ 1939 થી 1945,
રાઈટ. પછી સમકાલીન વિશ્વમાં રાજનીતિ અને અર્થકારણ અને સમાજ છે. વિજ્ઞાન ટેકનોલોજી સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનો છે તે રાઈટ. આ પણ તમારે ધ્યાન. વિજ્ઞાન ટેકનોલોજી સમાજની અંદર છે. વેરી ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. બરાબર. સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનો. આ તમારું આખું સિલેબસ હું ડિસ્કસ કરી ગયો 4 થી 5, લગભગ મને 4 થી 5 ની. ચલો ભાઈ, ઓકે. તો તમે ખાસ જોઈ લેજો અને પીડીએફ આની તમારે મેળવવી છે તો ભાઈ આ પીડીએફ શિક્ષણમાં તમને મળી જશે. બરાબર. પીડીએફ શિક્ષણમાં તમને મળી જશે. આવી રીતે બોલો ભાઈ, આજનો આ તમને જે મેં તમને સમજાવ્યું એકદમ ક્લિયર કટ તમને સમજાઈ ગયું? વોઇસ લો આવે છે એવી કે બનાવની એવી બની રહી છે ઘટનાઓ કોઈ? ચેક કરી લઉં છું, 1 મિનિટ આવો મને. હવે ચેક કરો જરા, આવી ગયું છે? ચલો ભાઈ, અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જોડાઈ જજો અને તમારે આની પીડીએફ જોઈએ છે તો અમારા સરળ પાઠશાળા એપ્લિકેશનમાં તમને ફ્રી પીડીએફ નામના સેક્શનમાં આ પીડીએફ તમને જોવા મળશે. રાઈટ. તો દરેક વિદ્યાર્થી મિત્રો છે તે આ પીડીએફ જે છે